તમને કોઈ કહે કે એક સાદા ખોખા અને સોયથી દુનિયાનું ચિત્ર કેદ કરી શકાય તો કદાચ વિશ્વાસ નહીં આવે, ખરું ને? પણ હા, આ બિલકુલ શક્ય છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા જ જાદુ વિશે વાત કરવાના છીએ જે આ કામ કરી બતાવે છે. ચાલો જોઈએ કે આની પાછળનું રહસ્ય શું છે. તો સવાલ એ છે કે એક સામાન્ય ખોખું આવું કેવી રીતે કરી શકે? શું આ કોઈ જાદુ છે? વેલ, આ જાદુ જેવું જ લાગે છે, પણ આની પાછળ કોઈ મંત્રતંત્ર નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. પિનહોલ કેમેરા જે સિદ્ધાંત પર કામ કરે છે એ જ સિદ્ધાંત પર આપણી આંખો પણ કામ કરે છે. અને આ જાદુઈ વસ્તુનું નામ છે પિનહોલ કેમેરા. જુઓ, આ માત્ર એક સાધન નથી, પણ એ સમજવાની એક રીત છે કે પ્રકાશ કેવી રીતે વર્તે છે. તે આપણને શીખવે છે કે સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ કેવી મોટી શોધો છુપાયેલી હોય છે. તો શું તમે તૈયાર છો આવો એક જાદુઈ કેમેરો જાતે બનાવવા માટે? ચિંતા ન કરતા, આના માટે કોઈ મોંઘી વસ્તુઓ નથી જોઈતી, બસ થોડું ધ્યાન અને ઉત્સાહ. ચાલો શરૂ કરીએ. જો, બહુ જ સહેલું છે. સૌથી પહેલાં 2 ખોખા લો, એક થોડું મોટું અને બીજું એવું કે જે પહેલાંની અંદર આરામથી સરગી શકે. હવે જે મોટું ખોખું છે ને, એની બરાબર વચ્ચે એક ટાંકણી કે સોયથી સાવ નાનકડું કાણું પાડો. બસ આ છે આપણા કેમેરાની આંખ, જેમાંથી પ્રકાશ અંદર આવશે. અને બસ આપણું કામ લગભગ પૂરું થવા આવ્યું. હવે નાના ખોખાની વારી. એની એક બાજુએ એક ચોરસ કાપો અને એના પર ટ્રેસિંગ પેપર લગાવી દો. આ જ આપણી સ્ક્રીન છે જેના પર આપણને ચિત્ર દેખાશે. છે ને એકદમ સહેલું? ચાલો હવે જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. સારું, તો કેમેરો તો આપણે બનાવી લીધો, પણ સવાલ એ છે કે એમાં ચિત્ર દેખાય છે કેવી રીતે? આની પાછળનું સાયન્સ શું છે? ચાલો સમજીએ. આ બહુ જ સરળ અને મજાનો નિયમ છે. જરા વિચારો, પ્રકાશના જે કિરણો છે ને, એ હંમેશા સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. હવે પિનહોલ એટલે કે આપણું પેલું નાનકડું કાણું એ એક સાંકડા દરવાજા જેવું છે. અહીંયા જુઓ, ઝાડ પરથી આવતો પ્રકાશ એ નાના કાણામાંથી પસાર થઈને સામેની સ્ક્રીન એટલે કે ટ્રેસિંગ પેપર પર એક ચિત્ર બનાવે છે. પણ એક મિનિટ, આ ચિત્ર ઉલટું કેમ દેખાય છે? આનું કારણ પણ બહુ મજેદાર છે. જ્યારે પ્રકાશના કિરણો એ નાના કાણામાંથી પસાર થાય છે ત્યારે એ એકબીજાને ક્રોસ કરે છે. એટલે કે ઉપરથી આવતું કિરણ નીચેની તરફ જાય છે અને નીચેથી આવતું કિરણ ઉપરની તરફ. અને બસ આ જ કારણથી આપણને ચિત્ર ઉલટું દેખાય છે. ખરેખર કમાલની વાત છે. અને તમને ખબર છે, આ પિનહોલ કેમેરાનો સિદ્ધાંત ખાલી આપણા બનાવેલા ખોખા પૂરતો જ સીમિત નથી. આપણી આસપાસ કુદરતમાં પણ આ જાદુ દરરોજ થાય છે. કદાચ તમે જોયું પણ હશે, પણ એના પર ધ્યાન નહીં આપ્યું હોય. ચાલો બતાવું. હવે પછી જ્યારે પણ કોઈ ઘટાદાર ઝાડ નીચેથી પસાર થાઓ ને, ત્યારે જમીન પર એક નજર નાખજો. તમને સૂર્યના ગોળ ગોળ ટપકા દેખાશે. ખબર છે એ શું છે? એ દરેક ટપકું સૂર્યનું એક પ્રતિબિંબ છે. ઝાડના પાંદડા વચ્ચેની જે નાની નાની જગ્યાઓ છે ને, એ બધી જ કુદરતી પિનહોલ કેમેરા બની જાય છે. છે ને ગજબની વાત? આનો અર્થ એ થયો કે વિજ્ઞાન કોઈ લેબમાં બંધ નથી. એ તો આપણી ચારે બાજુ છે. બસ આપણે થોડું ધ્યાનથી જોવાની અને સમજવાની જરૂર છે. હવે તો તમે પણ તમારી આસપાસ આવા નાના નાના વૈજ્ઞાનિક જાદુ શોધી શકશો. આપણે આ બધી મજેદાર વાતો કરી, પણ હવે એક ખૂબ જ અગત્યની વાત. આ એક એવી ચેતવણી છે જેનું પાલન કરવું બહુ જ જરૂરી છે. તો મહેરબાની કરીને જરા ધ્યાનથી સાંભળજો. તો આ બધા પ્રયોગમાં સૌથી અગત્યનો, સૌથી જરૂરી અને ક્યારેય ન ભૂલવાનો નિયમ કયો છે? યાદ રાખજો, ક્યારે પણ ભૂલથી પણ સૂર્ય સામે સીધું જોવાનું નથી. આપણી આંખો બહુ જ નાજુક હોય છે અને એટલે જ પિનહોલ કેમેરો ઉપયોગી છે. એનાથી આપણે સૂર્યને સીધો નથી જોતા, પણ એના સુરક્ષિત પ્રતિબિંબને જોઈએ છે. આ જ તો સાયન્સનો અસલી જાદુ છે, જે આપણને કુદરતની સુંદરતાને સુરક્ષિત રીતે માણવાનો મોકો આપે છે.